જય શ્રી કૃષ્ણ બધાને। તો આખરે ફોજી સાહેબને તો પાવભાજી ખવડાવી જ દીધી। તો સૌથી પહેલાં તો ભાજીની પ્રિપેરેશન કરી અને અમે ચાલ્યા ગયા હતા એમાંય રૂમ સ્વિમિંગનું મેડિકલ કરાવવા માટે, કારણ કે ધર્મને સ્વિમિંગમાં જવું છે ને મેડિકલ વગર સ્વિમિંગમાં પોસિબલ નથી। તો એમાંય રૂમમાં બહુ બધા ફૂલ ખીલ્યા હતા, એટલે એમાંથી 2 ફૂલ મેં લઈ લીધા અને હું મારા વાળમાં નાખવાની ટ્રાય કરતી હતી। અને આવીને તરત મારે હવે ભાજીની પ્રિપેરેશન ચાલુ કરવાની હતી, પરંતુ અહીંયા ઉત્તર ભારતમાં મગફળીના તેલનો બહુ મોટો પ્રશ્ન આપણા ગુજરાતીઓ માટે છે। અહીં નોર્થ ઇન્ડિયામાં મોટા ભાગના લોકો ખાય છે સરસોનું તેલ, એટલે કે રાયડાનું તેલ, આપણે ત્યાં સરસવનું કહીએ, સરસોનું તેલ કે ચાલો। તો આપણા ગુજરાતીઓ માટે બહુ મોટો પ્રશ્ન બની જાય કે હવે આપણે શીંગ તેલ ગોતવું ક્યાંથી, કેમ કે આપણે શીંગ તેલ ખાધેલું હોય સરસોનું તેલ તો આપણને એની સુગંધ જ ના ગમે। નોર્થ ઇન્ડિયાના હિસાબથી સરસોનું તેલ બેસ્ટ છે, કારણ કે અહીંયા ગુજરાત કરતાં થોડી ઠંડીનો માહોલ હોય વધારે, એટલે સરસોનું તેલ ગરમ હોય એટલે એ લોકો માટે બેસ્ટ। પરંતુ આપણે તો પહેલેથી શીંગ તેલ ખાધેલું હોય, મગફળીનું તેલ, તો આપણી માટે મુશ્કેલ છે। જોકે હવે અહીં પણ એટલી જ ગરમી પડવા માંડી છે ત્યાં જેટલી। તો આ માટે પંજાબ હતા ત્યારે પણ, અહીંયા હતા ત્યારે પણ અમારા ભાંગ્યાના ભેરું બની ગયા બાબા રામદેવ, કારણ કે બાબા રામદેવના જેટલા સ્ટોર છે પતંજલિ સ્ટોર, ત્યાં તમને મગફળીનું તેલ, મૂંગફલી કા તેલ મિલ જાતા હૈ। અને બાકી ઘણા ગુજરાતી ફેમિલી આમના બીજું કેન્ટીનમાંથી સનફ્લાવર ઓઇલ, રાઈસ બ્રાન્ડ ઓઇલ, આ તે બધું ખાય, પણ યોગ્ય નથી બધું। જેથી આપણે પહેલેથી ખાધેલું છે શીંગ તેલને જો મળી રહ્યું છે તો શીંગ તેલ જ ખાઈએ। અને હું બતાવું છું બાબા રામદેવનું કેવું તેલ હોય છે, અને હું જેના ઘણા વર્ષોથી ત્યારે ખાઈ રહી હતી। અત્યારે તો હવે જ્યારે પ્રોપર ગુજરાતના આપણે રહેવા વઈએ ગયા ત્યારે તો શીંગ તેલના આપણે ઘાણીએથી જ ડબ્બા ભરાવી લઈએ છીએ, પરંતુ અહીંયા હતા ત્યારે પોસિબલ ન હોય એવું બધું। તો કમસે કમ મળી રહેતું એ બહુ મોટી વાત હતી મારા માટે। તો આવી રીતની બાબા રામદેવના શીંગ તેલના તેલની બોટલ આવે છે, અને આવું પાઉચ પણ આવે છે જે 1 લીટરના તેલમાં મળી રહે છે, ને કેન લેવું હોય તો તમને 5 લીટરનું કેન પણ મળી રહે છે। હવે બધી સબ્જી તો બફાઈ ગઈ હતી, પરંતુ હવે એને ક્રશ કરવા માટે આવો મેં દેશી જુગાડ અપનાવ્યો હતો, કારણ કે અહીં બીજા તો સાધન હોય નહીં, એટલે હવે બટર વડે પાવ અને ભાજી શેકવાના હતા। ગામડે તો દેશી ઘી હોય, અહીંયા પાછા બટરવાળા બની ગયા અમે।